હવે ગુનેગારોના હિસાબનું કાઉન્ટડાઉન। ગુજરાતમાં આતંક મચાવનારા ગુંડાઓને શોધીને હિસાબ બરાબર કરવામાં આવી રહ્યો છે। ત્યારે ગીર સોમનાથ અને કોડીનારમાં પોલીસે તવાઈ બોલાવી છે। કોડીનાર શહેરમાં કોમ્બિંગ હાથ ધરાયું। શહેરના 29 ગુનેગારોના ઘરે તપાસ કરવામાં આવતા મોટાભાગના ગુનેગારો ઘર છોડી ફરાર થયા। તપાસ દરમિયાન 2 જગ્યા પરથી હથિયાર મળી આવ્યા। ગુનેગારોના બાંધકામ અને વીજ કનેક્શનની પણ પોલીસે વિગતો મેળવી લીધી છે। આ તરફ અસામાજિક તત્વોના અલ્ટિમેટમના 100 કલાક પૂર્ણ થતા સુરતમાંથી પોલીસે કુલ 2036 અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કર્યું। તો 24 લોકોની પાસા, 100 લોકો તડીપાર, 9 લોકોના ઘરોનું ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। 16 લોકોના ઘરોના ગેરકાયદે વીજ કનેક્શન દૂર કરાયા। 200થી વધુ લોકોના વાહનો જપ્ત કરવામાં આવ્યા। 350 જેટલા હાર્ડકોર આરોપી સામે સખત કાર્યવાહી થઈ। તો સુરતમાં ઉધના અને બીઆરસી પોલીસ ચોકી વિસ્તારમાંથી 16 ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવ્યા। લુખ્ખાઓને સીન સપાટા મારવા ભારે પડી ગયા। પોલીસે પકડીને હવા કાઢી। કે હવે ખોટી બંદૂક હતી, અમે એવો વિડીયો મારે કદી કરશે નહીં, એ લીધે હું માફી માગું છું। ખોટી બંદૂકથી ભડાકા કરવામાં ભરાઈ ગયો યુવાન। એરગન લઈને સીન સપાટા નાખવા યુવાનને ભારે પડી ગયા। મહેસાણાના કડીના યુવાને રોલા પાડવા માટે એરગન લઈને રેલ બનાવી હતી। જોકે બાવળુ પોલીસે કાર્યવાહી કરી અને અગોલ ગામના યુવાનને પકડીને કાયદાનું ભાન કરાવ્યું। એરગન હાથમાં આવી ત્યારે રોફ ઠોકનારા યુવાનને પોલીસ સામે પોપટની જેમ માફી માંગતા પણ જોવા મળ્યો। કે હવે ખોટી બંદૂક હતી, અમે એવો વિડીયો મારે કદી કરશે નહીં। આ તરફ સુરતમાં ગોલ્ડન કિંગ જાફરને પણ સીન સપાટા મોંઘા પડી ગયા। ગોલ્ડન કિંગ જાફર ગોલ્ડ પહેરીને ડોનગીરી ટાઈપના વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતો હતો અને પોતાના વિસ્તારમાં રોફ જમાવતો હતો। આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસે સુરતના ગોલ્ડન કિંગ જાફરને પકડી કાયદાનું ભાન કરાવ્યું। ક્રાઇમ બ્રાન્ચે ગોલ્ડન કિંગ જાફરને બરાબરનો પાઠ ભણાવતા જાફર પોપટ બની ગયો હતો। જાફરે માગી હતી માફી અને પોતાનું એકાઉન્ટ ડિલીટ કર્યું। જાફર અગાઉ પણ અનેક ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે। સરકારની ચેતવણી છતાં આરોગ્ય કર્મીઓની હડતાલનો નહીં આવ્યા। આરોગ્ય કર્મીઓને હડતાલનો અંત લાવી કામે લાગી જવા માટે સરકારે ચેતવણી આપી છે, પરંતુ આરોગ્ય કર્મીઓ પણ વિવિધ માંગણીઓને લઈને ટસના મસ થવા તૈયાર નથી। આ વખતે સમાધાનના મૂડમાં નથી। ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ પડતર માંગોને લઈને ધરણા કરી રહ્યા છે। સરકારની ચેતવણી છતાં હડતાલ બંધ નહીં કરવા મક્કમ છે। આરોગ્ય કર્મીઓની હડતાલ યથાવત રહેશે। ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ કહ્યું કે જ્યાં સુધી ગ્રેડ પેમાં સમાવેશનો ઠરાવ પસાર ન થાય, ખાતાકીય પરીક્ષા રદ ન થાય, ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે। આ પહેલા પણ સીએમને આવેદનપત્ર આપવા આવ્યા હતા, તે સમયે અમારી અટકાયત કરાઈ હતી। અમે શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા છીએ। અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અમારી શાંતિપૂર્વકની આ ચોક્કસ મુદતની હડતાલ યથાવત રહેશે। આરોગ્ય કર્મીઓની હડતાલની નાના સેન્ટરોમાં, હોસ્પિટલોમાં કામગીરી ખોરવાઈ ગઈ છે। દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। રાજકોટમાં વન નેશન વન ઇલેક્શનને લઈને ધારાશાસ્ત્રીઓની બેઠક મળી। રાજકોટમાં વન નેશન વન ઇલેક્શનને લઈને ધારાશાસ્ત્રીઓની બેઠક મળી। સૌરાષ્ટ્રના 50 જેટલા ધારાશાસ્ત્રીઓની એક બેઠક સર્કિટ હાઉસ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં મળી। બેઠકમાં વન નેશન વન ઇલેક્શનને લઈને ચર્ચા થઈ। સાંસદની હાજરીમાં ચર્ચા તેમજ વિચાર વિમર્શ સાથે ધારાશાસ્ત્રીઓએ પોતાનો મત રજૂ કર્યો। બેઠકમાં વન નેશન વન ઇલેક્શન અમલમાં લાવવા સંદર્ભે કાનૂની પાસાઓ, બંધારણીય મુદ્દાઓ તેમજ ભારતીય રાજનીતિની દ્રષ્ટિથી પ્રવર્તમાન સ્થિતિ સહિતના વિષયોને આવરી લેવા ઉપરાંત કયા પડકારો છે તે સંદર્ભે ખાસ કરીને સરળતાથી કેવી રીતે અમલમાં લાવી શકાય તેને અગત્યના સૂચનો તજજ્ઞો દ્વારા રજૂ કરવામાં આવ્યા। જે બાદ તેનો રિપોર્ટ તૈયાર કરી સાંસદ રૂપાલા દ્વારા જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી તેમજ સરકાર સુધી પહોંચાડવામાં આવશે। તો આ સમયે પરસોત્તમ રૂપાલાએ ગોંડલમાં પાટીદાર સમાજના દીકરા ઉપર થયેલ હુમલા અંગે નિવેદન આપતા કહ્યું કે સરકારે ત્વરિત કાર્યવાહી કરી છે અને કાયદાનું કામ કરશે। જ્યારે કે ગોંડલની જ બીજી ઘટના રાજસ્થાનની યુવાનના મોત મામલે જાટ સમાજની માંગ વિશે બોલવાનું ટાળ્યું હતું તેમજ લોકસભામાં મુદ્દો આવશે ત્યારે જોઈશું તેમ કહી વાર્તા પૂર્ણ કરી હતી। દાદાની બુલડોઝર કાર્યવાહીને પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ વખાણી, કહ્યું વિપક્ષે અસામાજિક તત્વોને ઉછેર્યા છે। અમદાવાદ ખાતે શિવાનંદ આશ્રમમાં ભારત રક્ષા મંચની કાર્યકારિણી બેઠક મળી। સ્વામી પરમાતાનંદ સરસ્વતી મહારાજ ઉપસ્થિત વચ્ચે બેઠક યોજાઈ હતી। આ કાર્યક્રમમાં પ્રમુખ પદે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા। આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ઘૂસણખોરો અંગે નિવેદન, દેશમાંથી ઘૂસપેઠિયાઓને હટાવવાની વાત કરી। તેમના કારણે દેશને નુકસાન થઈ રહ્યું છે તે અંગે આ બેઠકમાં ચર્ચા થશે। ઘૂસણખોરોના કારણે દેશની એકતા, અખંડિતતા અને આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે। મમતા બેનર્જી અને કોંગ્રેસ સરકારે મત માટે ઘૂસપેઠિયાઓને નાગરિક બનાવ્યા છે। વિપક્ષની વોટ બેંકની રાજનીતિના કારણે દેશને નુકસાન થયું। ઘૂસણખોરો માટે દેશમાં કડક કાયદા બને અને તેમને પરત મોકલવામાં આવે તે જરૂરી છે। તો 32 લાખ મુસ્લિમોને સોગાતે મોદી આપવાના ભાજપના નિર્ણય અંગે વિજય રૂપાણીએ જણાવ્યું કે ભાજપ એન્ટી મુસ્લિમ નથી, પ્રો હિન્દુ છીએ। તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બુલડોઝર કાર્યવાહીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વખાણી છે। તેમણે કહ્યું કે અસામાજિક તત્વોની હિંમત તૂટવી જોઈએ। હિંમતને તોડવા માટે એમના મકાન પર બુલડોઝર ફેરવાય એ જરૂરી છે। વિરોધ પક્ષે જ અસામાજિક તત્વોને ઉછેર્યા અને દૂધ પાયા છે। આ ધાકને કારણે આ અસર પડશે અને ભવિષ્યમાં કોઈ પણ માણસ આવી હિંમત ન કરે
એટલા માટે હું એમ માનું છું કે સરકાર જે અત્યારે કડક પગલાં લઈ રહી છે એ યોગ્ય લઈ રહી છે. બાકી વિરોધ પક્ષે જ આ બધા લોકોને ઉછેર્યા છે, વિરોધ પક્ષે જ આ બધા લોકોને દૂધ પાયા છે અને એને જ કારણે આ બધા લોકો આજે અસામાજિક તત્વો તરીકે પ્રસ્થાપિત થયા છે. અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખાજી ઠાકોરની પસંદગી, કાર્યકરો દ્વારા જોરદાર સ્વાગત. આ ઢોલ નગારા, અનાજગાન અને ખુશીઓ, ઉત્સાહ કોઈ જીતનો નથી, પરંતુ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખાજી ઠાકોરની પસંદગીનો છે. અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખાજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. ત્યારે જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોરે પ્રમુખ તરીકેનો પોતાનો ચાર્જ સંભાળવા માટે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા. ભીખાજી ઠાકોરના સમર્થકોએ પારંપરિક ઢોલ વગાડી તેમને વધાવ્યા. ત્યારે ભીખાજી ઠાકોરે પ્રમુખ તરીકે સંગઠનને મજબૂત કરી પંચાયતથી પાર્લામેન્ટ સુધી તમામ ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસની CWCની બેઠક મળશે. ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છેલ્લે વર્ષ 1961માં ભાવનગરમાં મળ્યા પછી 64 વર્ષ પછી ગુજરાત કોંગ્રેસના યજમાન પદે રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલે મળવાનું છે. 8 એપ્રિલે શાહીબાગમાં સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અને 9 એપ્રિલે રિવરફ્રન્ટ ખાતે અધિવેશન યોજાશે, જેને ધ્યાને રાખીને 18 જેટલી વિવિધ કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું. ગુજરાત કોંગ્રેસમાં ઉત્સવ જેવો માહોલ છે. ગુજરાત કોંગ્રેસના પદાધિકારીઓ અધિવેશનની કામગીરીમાં ઉત્સાહભેર જોડાયા. સમગ્ર દેશભરમાંથી કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, નેતાઓ, પદાધિકારીઓ આવકારવા ગુજરાત કોંગ્રેસની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. તો અધિવેશનમાં રાષ્ટ્રીય એજન્ડાઓની ચર્ચા થશે. રાષ્ટ્રીય અધિવેશન પૂરું થયા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસનો મોરચો સંભાળશે. ગુજરાત વિધાનસભાની વર્ષ 2027ની ચૂંટણીમાં સત્તા પરિવર્તન કરવાના ઉદ્દેશ સાથે મોદી શાહને ટાર્ગેટ કરવાને બદલે ગુજરાત ભાજપના નેતાઓને ટાર્ગેટ બનાવીને આગામી 3 વર્ષનો એક્શન પ્લાન બનાવાશે. રાહુલ ગાંધીની ટીમના નેતાઓ ગુજરાતની બાગડોર સંભાળશે. આ ટીમ સ્થાનિક સ્તરે થતા ભ્રષ્ટાચાર, ફરિયાદીઓ અને અન્યાય, સરકારી યોજનાઓમાં અનિયમિતતા, કેન્દ્ર સરકારની ગુજરાત મોડલમાં ભૂમિકા, શિક્ષણ, રોજગારી, સામાજિક અન્યાય સહિતના પ્રશ્નો ઉઠાવશે. આ ઉપરાંત 2 સ્તરે આંદોલન પણ કરવામાં આવશે. મહત્વનું છે કે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ ગુજરાતમાં ત્રીજી વખત AICCનું અધિવેશન યોજાશે. રાજ્યમાં AICCનું પ્રથમ અધિવેશન 1938માં બારડોલી નજીક હરિપુરામાં યોજાયું હતું. ગુજરાતમાં બીજું અધિવેશન 1961માં ભાવનગરમાં યોજાયું હતું, જે બાદ હવે અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. જૂનાગઢના લંપટ પ્રોફેસરે વિદ્યાર્થીનીને કર્યો અશ્લીલ મેસેજ. જૂનાગઢમાં એક પ્રોફેસર પર વિદ્યાર્થીનીની બજવણીના ગંભીર આરોપ લાગ્યા છે. ભેસાણની સરકારી વિનયન કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર સચિન પીઠડિયાએ એક વિદ્યાર્થીનીને વોટ્સએપ પર મેસેજ કરીને છેડતી કર્યાનો આરોપ લાગ્યો, જેની કથિત વોટ્સએપ ચેટ પણ વાયરલ થઈ, જેમાં લંપટ પ્રોફેસરે પહેલા લખ્યું કે જન્મદિવસની કોઈ ગિફ્ટ જોઈએ છે. વિદ્યાર્થીનીએ ના પાડી. અન્ય એક ચેટમાં લંપટ પ્રોફેસર ફોન કરવા માટે દબાણ કરે છે. જો કે વિદ્યાર્થીની શું કામ છે એવો સવાલ કરે છે. આટલેથી નાટકતા લંપટે બધી જ હદ વટાવી દીધી હતી અને લખ્યું કે કાલે મેં બોલાવી તો કેમ ન આવી, તારી પાસેથી PDF ના રૂપિયા નહીં લઉં. વિદ્યાર્થીની કહ્યું કે ના, હું રૂપિયા આપી દઈશ. હવે મેસેજ ન કરતા બેશરમ પ્રોફેસર તોપણના અટક્યો અને લખ્યું કે કાલે ટી-શર્ટમાં હોટ લાગતી હતી એટલે બોલાવી હતી. બાદમાં એવા શબ્દોનો પ્રયોગ કર્યો કે જે અહીં લખી શકાય એવા પણ નથી. કંટાળેલી વિદ્યાર્થીની લખે છે કે પ્લીઝ સર, મારે ઘરે પ્રોબ્લેમ થાય, હું કાલે પ્રિન્સિપલ સરને કહીશ. એટલે તરત જ શૈતાન પ્રોફેસર ધમકાવતા લખે છે કે માર્ક જોતા છે, ફેલ થઈશ તો ઘરે શું કહીશ. આ ગંભીર આરોપો બાદ ઇન્ચાર્જ પ્રિન્સિપલે તપાસના આદેશ આપ્યા છે. રાજકોટ રેન્જ પોલીસ 2267 ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરી ચૂકી છે. ગુજરાતમાંથી ગુંડાઓના અંતિમ દિવસો ગણાઈ રહ્યા છે. દરેક રેન્જમાં ગુંડાઓનું લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે. ત્યારે રાજકોટ રેન્જ પોલીસે 2267 ગુંડાઓની યાદી તૈયાર કરી છે. દ્વારકા ખાતે રાજકોટ રેન્જ IG અશોક કુમાર યાદવ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ, જેમાં પોલીસે આ અંગેની માહિતી આપી. રાજકોટ રેન્જમાં પોલીસ દ્વારા અંદાજિત 2267 ગુનેગારોને ચિહ્નિત કરવામાં આવ્યા છે, જેમાંથી 210 અસામાજિક તત્વો દ્વારકા જિલ્લામાં ચિહ્નિત કરાયા છે. 19 અન્ય ગુનાના આરોપી છે. આવા આરોપીઓની મિલકત પર બુલડોઝર ચાલશે. તો રાજકોટ રેન્જ PGVCL ટીમ દ્વારા 2.5 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની વીજ ચોરી કરનાર ઇસમો વિરુદ્ધ દંડ ફટકારાયો છે, જેમાંથી દ્વારકા જિલ્લામાં 51,75,000 દંડ કરાયો. તો અમદાવાદ શહેર પોલીસે અત્યાર સુધીમાં 292 ગુનેગારોની ચકાસણી કરી. 18 ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો ધ્વસ્ત કરવામાં આવી. 27 આરોપીઓના ગેરકાયદેસર વીજ જોડાણ શોધી કાર્યવાહી કરવામાં આવી. આ ઉપરાંત 835 લારી અને કેફે તથા 693 ગલ્લાઓને પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. આવનાર દિવસોમાં હજી ગુનેગાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નર્મદાવાસીઓ હેલ્મેટ પહેરવાની આદત બનાવી દેજો, નહીં તો ભરવો પડશે દંડ. નર્મદા જિલ્લામાં બાઇક સવારોના અકસ્માતમાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના હેલ્મેટ ન પહેરવાને કારણે જીવ ગયા છે, જેને લઈને નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી.
જેમાં પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ બાબતે ડ્રાઈવમાં જોવા મળ્યું છે. આ ડ્રાઈવમાં જિલ્લામાં અત્યાર સુધીમાં 2000 કરતાં વધુ લોકોને હેલ્મેટ ન પહેરતા દંડ ફટકાર્યો. લોકોને હેલ્મેટ પહેરો અને જીવ બચાવની સમજણ પણ આપવામાં આવી, તો કેટલાક લોકો હેલ્મેટ ન પહેરી પોલીસને ચકમો આપી ભાગી જતા પણ નજરે પડ્યા. મોજ શોખ માટે નાણાંની જરૂર હોવાથી મિત્રે જ મિત્રની હત્યા કરી. પોલીસ સ્ટેશનમાં ઉભેલો આ એક શખ્સ છે જેમણે નાણાં માટે મિત્રને જ રેસી નાખ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે મિત્ર દ્વારા જ પોતાના મિત્રની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું. ધોરણ 8 સુધીનો અભ્યાસ કરનાર 15 વર્ષીય કેતન વાઘેલાની હત્યા તેના જ મિત્ર હર્ષ નાગેરા દ્વારા કરવામાં આવી હતી. હત્યારા હર્ષ નાગેરાને પૈસાની જરૂરિયાત હોવા તેના જ મિત્ર કેતન વાઘેલાના ગળામાં પહેરેલ 96,000ની સોનાના ચેનની લૂંટ કરી ગળાના ભાગે તીક્ષ્ણ હત્યારના ઘા ઝીકી હત્યા કરી બાદમાં લાશને ગટરના સંપમાં નાખી દઈ પુરાવાનો નાશ કરાયો. એટલું જ નહીં, પૈસાનો પૂજારી બની ગયેલો મિત્ર એટલો નિષ્ઠુર બની ગયો હતો કે પોતે જ હત્યા કરી હોવા છતાં કેતન વાઘેલાને શોધવા તેમના પરિવાર સાથે પણ જોડાયો. બીજા દિવસે ગુમ થઈ ગયો હતો. બીજા દિવસે લાશ મળતા પરિવારે હર્ષ સામે હત્યારાની ફરિયાદ કરી હતી. પોલીસે માહિતીના આધારે હર્ષને રાજસ્થાનના જેસલમેરથી ઝડપી પાડ્યો છે. તેની પૂછપરછમાં તેણે પોતાના મિત્ર કેતનની હત્યા કરી હોવાની કબૂલાત આપી. પોતાની ભાભી, પત્ની તથા નજીકના સગા સંબંધીઓ સાથે ફક્ત મોજશોખ કરવા માટે જવાનું હોવાથી તેને પાસે પૈસા નહોતા એટલે મિત્રની હત્યા કરી હતી. વડોદરાનો યુવક કતારમાં ફસાયો, 80 દિવસથી ગોંધી રાખ્યાનો પરિવારજનોનો આક્ષેપ. વડોદરાના યુવાનને વિદેશમાં જવાનો મોહ ભારે પડી ગયો. વડોદરાનો યુવક કતારમાં ફસાયો છે. 80 દિવસથી કોઈ સંપર્ક ન થતા પરિવારજનો ચિંતિત બન્યા છે. પરિવારજનોનો આક્ષેપ છે કે કતાર સ્ટેટ સિક્યુરિટી દ્વારા તેને 80 દિવસથી ગોંધી રાખાયો છે. બીજી તરફ કતારમાં કંપનીમાં હેડ તરીકે બજાવતો હતો ફરજ અમિત ગુપ્તા કે જેની કતાર સિક્યુરિટીએ ધરપકડ કરી હોવાની વાત સામે આવી છે. પરિજનોનું કહેવું છે કે આ બાબતે કતાર એમ્બેસીમાં પણ જાણ કરી છે, તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. 80 દિવસથી યુવકને ગોંધી રાખ્યાનો પરિવારજનોનો આક્ષેપ છે. તો યુવક સાથે પરિવારને લાંબા સમયથી વાત પણ કરવામાં આવતી નથી તેવું પણ જણાવ્યું. ત્યારે માતા પિતા યુવકની એક ઝલક જોવા માટે તરસી રહ્યા છે અને મદદ માટે હાથ લંબાવી રહ્યા છે. માંગ કરી છે કે તેમના પુત્રને